ઝડપથી પુંજાપદર ગામના દરેક સભ્ય હાજર થાય જેથી આગળનો કાર્યક્રમ આપણો ચાલુ થઈ શકે. વિદાય સમારંભ. હાલો. યુવા ટીમના દરેક સભ્ય અહીંયા આગળ હાજર થાય જેથી આપણે ભાઈ નીચે ફોટો સેશન થઈ શકે. અહીંયા નીચે 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 અહીંયા નીચે લાઈન કરજો. સુરતની યુવા ટીમને દરેકને નમ્ર વિનંતી, ઝડપથી આવો. ધીરુ કાકા ભાઈ આવો ઝડપથી. રસોડાની ટીમ ઝડપથી અહીંયા આવો. એક મિનિટ. ઝડપ કરજો થોડી વાર, ઝડપથી.
અને દરેક સભ્યને નમ્ર વિનંતી કે બધાએ અહીંયાના અહીંયા આપણે આના આ પોઝિશને રહેવાની છે અને આપણે એક રક્ત તુલા કરવાની છે. જે વિઠ્ઠલભાઈએ આપણને જે આપ્યું છે તો આપણે બી એક ફરજ બને છે કે આપણે બી એમને કંઈ આપી. તો આપણે બધાએ રક્ત આપ્યું છે તો એની રક્ત તુલા કરવાની છે વિઠ્ઠલભાઈની. અને હજી કોઈ બાકી હોય તો રક્ત ચાલુ છે તો ઝડપથી બી આપી શકે છે. આગળ આવી જાય બધું કમ્પ્લીટ છે. આ ટીમને વિશે થોડુંક બે વાત કરવી છે. એટલે મને માઈક આપો. વરઘોડિયાને બેસાડી દઈએ થોડી વાર. તમે આપણે બેસી જાઓ. પેલો ફેન ચાલુ છે ને, પાછલો ફેન ચાલુ છે એ બે પાછળ બેસી જાઓ. હલો હલો. આજે 3 દિવસના પ્રોગ્રામો વળાવ્યા પછી આપણા પરિવાર અને ગામ પરિવારના બધાએ હાજર રહેવાનું છે અને એક ફોટો પાડવાનો છે આખા ગામમાં. બેસી જાઓ. થોડી વાર શાંતિ રાખો. પોઝિશનમાં આવી જાઓ. આપણે જે કાર્યક્રમ 3 દિવસનો આપણે માણ્યો 6, 7 ને 8, આપણો કાર્યક્રમ એવરેજ બહુ સારો ગયો છે. આજના દિવસનું જે ટેન્શન કાલ રાતે મને હતું એ જે આગળની લાઈનમાં જેટલા લોકો આપણે છે બિરદાવા લાયક છે એના વતી તાળી જોરદાર પડો. સન્માનિત છે. કોઈ પણ પ્રસંગની અંદર નાના એરરો કદાચ આવ્યા હશે પણ કોઈ આપણને જે ટેન્શન હતી ટાઈપનું કોઈ એરર આવ્યું નથી. એટલે ટીમે કાલે જે મેં સજેશનો આપ્યા એ સજેશન મુજબ કામ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતના આગળના પ્રોગ્રામોમાં જે ત્યારે પણ થવાનું તો ટ્રેનિંગ આ આપણી ટ્રેનિંગ સારી ગઈ કહેવાય. આનાથી મોટા પ્રોગ્રામો જે આપણે કરવાના છે તો માનસિક તૈયારી અને જે ગામમાં નાના નાના પ્રોગ્રામ થતા હોય ત્યારે આ બાબતમાં થોડુંક ધ્યાન દોરવાનું. હા હા ભાઈ મંડપવાળા ભાઈ છે એમને બહુ મેં પરેશાન કર્યા છે. રોજે સવાર સુધી સુવા નથી દીધા. આ સ્ટેજ બનાવવા મારે 1.5 દિવસ થયો પણ એમને પાસે ગમે એમ કરીને બનાવ્યું. સામાન નહોતો એમની પાસે ગમે ત્યાંથી લાવી કરવી અને ખૂબ મહેનત કરી છે એમની ટીમે બી. અને આગળ બી તમે આ રીતે અમને સેવા આપતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જે સાઉન્ડની પ્રોબ્લેમ ગઈકાલની ઇફેક્ટ હતી. સાઉન્ડવાળા ભાઈ આવી જાઓ તો જરા. ગઈકાલના જે એરર હતા આજે એમને 2-4 સ્પીકરો વધારી અને એ એરર દૂર કર્યા. મેં અહીંથી સ્ટેજ ઉપરથી અવાજ સાંભળ્યો, સામે ઓડિયન્સમાંથી બી સાંભળ્યો. એના પછી હું આઉટસાઇડ ગયો તો જે મહેમાનને છોડવા ત્યાં પણ આપણો અવાજ જે કંઈ વક્તા બોલતા હતા ક્લિયર કટ સમજાતો હતો. બધા પ્રેક્ષકોને સમજાતો હતો. સ્પીચ આપતા ગઈકાલનો પ્રોબ્લેમ એવો હતો કે ઇકો વાઇબ્રેશન આવતું હતું. એટલે લોકોને કાનજીભાઈનું નામ બોલે તો મંજીભાઈ ઊભા થતા હતા. આવી રીતે 2 વખત બન્યું હતું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આમની પછી આપણે કુલરવાળા ભાઈ એ હજી બી પરેશાની તો છે જ પણ છતાં બી એમને રાતે કુલર એરેન્જ કરી દીધા. એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને બાકી જે આપણા ગામે આજે જે ઓડિયન્સ ટકી રહ્યું હતું, વક્તાઓ જે બોલતા હતા એ પૂરે બધી સીટે જે આપણે ગઈકાલની ઇન્સ્ટ્રક્શન મુજબ બધી સીટો ઉપર બેઠા અને કન્ટિન્યુ જે ફ્લો રાખ્યો એનાથી આખા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા પરિવાર વતી. અને આનાથી હવે આગળના પ્રોગ્રામ થાય એમાં સારામાં સારું ડિસિપ્લિન આપણે રહેવું જોઈએ. આપણને સ્વચ્છતાની 2-4 વક્તાઓએ આપણને કીધું છે તો આપણે એની પર ધ્યાન લગાવશું. વિઠ્ઠલભાઈએ બી સજેશન આપ્યું હતું
કે ગામ સ્વસ્થ રાખવું એ બહુ જરૂરી છે. ગામની સુંદરતા એનાથી નક્કી થાય. બહારનો વ્યક્તિ આવે તો ગામની ચોખ્ખાઈનું આવું મને 2-3 જણાએ માર્ગદર્શન બી આપ્યું છે. પણ એ આપણે નેક્સ્ટ મિટિંગમાં ક્યારેય પણ ડિસ્કશન કરશું અને ગામને ઉત્સાહિત રાખશું આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધું એરેન્જમેન્ટ છે, એ બધું સેટ કરેલું છે. આપણને કોઈ માહિતી આપી શકશે કેટલી બોટલો થઈ છે? ડૉક્ટર સાહેબ છે અહીંયા? ઓકે. રસોડા વિભાગને વિનુભાઈ આમનું જરા કાર્યકાળ સંભાળો મને. ફેબ્રિકેશન ફેબ્રિકેશન. હા, લીલા મુસ્તક મુરદાસ ફેબ્રિકેશન એમનું કામ એક નંબર છે. વાડી શરૂ કરી આપણે પહેલી વેલ્ડિંગ માર્યું તો આજ સુધી ઘરના ટોટલ કામ હોય. કેટલા વર્ષથી? 3 વર્ષ હતા, 4 વર્ષ હતા. શું નામ છે તમારી કંપનીનું? મુરદાસ વેલ્ડિંગ, મુરદાસ વેલ્ડિંગ. નામ તમારું શું થાય? કેતનભાઈ પ્રતાપભાઈ સોલંકી. પહેલેથી આખા આપણી બાજુમાં કેતનભાઈ સોલંકી ઊભા છે. મૂળદાસ ફેબ્રિકેશન એમનું કંપનીનું નામ છે. જ્યારથી આપણા પૂર્ણતિથિ સ્ટાર્ટ થઈ ત્યારથી ફેબ્રિકેશન રિલેટેડ વર્ક હોય એ આ બધું સંભાળી રહ્યા છે અને આજની સુધીમાં એમની સેવાઓ બહુ સારી રહી છે. અને રાતને દિવસ હું કદાચ સૂઈ ગયો છે પણ મેં એને જ્યારે ઉતર્યો છું તો આને પહેલો જોયો છે અને રાતે સૂતા વખતે પણ મેં આને લાસ્ટમાં જોયો છે. અને એને તાળીઓથી વધાવો. આવતા પ્રોગ્રામની અંદર એમની ઓર સારી મહેનત રહે અને થોડું આયોજન છે ઓર ફોકસ કરે. તમને સમજાવેલું છે. હવે આપણે જ્યાં જ્યાં એરરો હતા ઓકે. આપણું જે આરોગ્ય કેન્દ્ર સંભાળવાના છે મમતા આરોગ્ય કેન્દ્ર, બેનો ઉપર આવો જરા. ઓકે, હવે આપણે આ રક્તતુલા થાય છે ને એટલે હવે આપણે ફોટો પર બધું પડી ગયું. તમારું જે સન્માન હતું એ થઈ ગયું એટલે હવે તમે તમારી સીટો સંભાળી શકો છો. અને પોઝિશન જે હોય વર્ક જે જવાબદારીઓ હોય તો જવાબદારી ઉપર પાછા રોલ આઉટ કરો. આ મમતા આરોગ્ય કેન્દ્ર છે. આપણે જે ગઈકાલે મુહૂર્ત કર્યું, આવી જાઓ ને. હા, આ મેડિકલ ઓફિસર છે ડૉક્ટર. અચ્છા, તમારું ઇન્ટ્રોડક્શન તમે આપો. શું કાર્ય કરવાના છો? ગામને માહિતી આપો જેથી ગામને સેવા લેવાની છે. આનો ફાયદો જે લાભ લેવાનો છે, મળવાનો છે એ લાભ વિશે સમજાવો. એને કયા પેશન્ટો જે પ્રેગ્નેન્ટ લેડીઝોને શું સુવિધા મળવાની છે આ થોડુંક એને હાઇલાઇટ કરી અને ફોકસ કરો એટલે ગામને સુવિધાઓ જે પ્રમાણે આપણે આપવા માંગીએ છીએ એની પૂરેપૂરી માહિતી હશે તો તમારી પાસે લોકો આ સુવિધા લેવા આવશે. અને એ ટાઈપનું એ લોકો સાથે કોર્ડિનેશન રાખો કે એ લોકોને ઈચ્છાઓ થાય કે નાની કોઈ પ્રોબ્લેમ હોય તો તમારી પાસે આવી અને એમને ત્યાં કેર લો પૂરેપૂરી. ઠીક છે, આપું છું સાહેબને. નમસ્કાર. નમસ્કાર, હું ડૉક્ટર જય વાઘેલા, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્રાકચ. આ જે પૂંજા બંદરની અંદર અત્યારે નિર્માણાધીન ભવન જે હતું એનું કાર્ય સંપૂર્ણ થયું અને મમતાનું નામ આપવામાં આવ્યું છે. જેથી આ જે કેન્દ્ર છે તેની અંદર તમામ પ્રકારની સગર્ભા મહિલાઓ અને તમામ પ્રકારના વેક્સિનેશનની કામગીરી જે છે એ અહીંયા કેન્દ્રમાં કરવામાં આવશે. આ ઉપરાંત સગર્ભા મહિલાઓને
સગર્ભા સમયે એમને આયરન સુક્રોઝની બોટલ ચડાવવાની હોય છે, એની બી કામગીરી અહીંયા કરવામાં આવશે. તદુપરાંત તમામ જે બાળકો, વૃદ્ધો અને એની કામગીરી જે સ્વાસ્થ્યની સંભાળ લેવાની હોય, તેના ચેકઅપ કરવાના હોય, એ તમામ કામગીરી આ કેન્દ્ર ઉપર કરવામાં આવશે. આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનીશ આ પરિવારનો કે જેમણે આટલું મહત્ત્વપૂર્ણ કાર્ય સમાજને ભવિષ્યમાં જે આશીર્વાદરૂપ બનશે એ નિર્માણ કર્યું છે. તેની થકી આ બાબતે અમે સમગ્ર આરોગ્ય પરિવાર તરફથી એમનો આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબને ટીમને કે ધ્યાન રાખે, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. સાહેબને કે ધ્યાન રાખજો ગામનું. સાહેબ, અમે અમારું ગામ તમારા ભરોસે મૂકીને સુરત જશું, તો અમારા ગામનું ધ્યાન હવે તમારે સ્વાસ્થ્ય બાબતે રાખવાનું છે. આભાર. બધાને ફરીવાર નમસ્કાર, વંદન મારા તરફથી, અમારા પરિવાર તરફથી, અમારા ત્રણેય ભાઈ તરફથી કોટી કોટી વંદન બધાને. આટલું સુંદર આયોજન આ સક્સેસફુલ કહેવાય. 100%માં 100%. આમાં એકોય ટકો ઘટે નહીં, કારણ કે બધા જે કાર્યકર્તાઓએ મહેનત કરી આ કાર્યક્રમને એક પણ આસ ના આવવા દીધી. જમણવારથી લઈને અહીંયા મહેમાનની વ્યવસ્થા સુધી, બેસવાની વ્યવસ્થામાં એક પણ મોબાઈલની ઘંટડી ન વાગી. મેં નથી સાંભળી મોબાઈલની કોઈ મોબાઈલ ઉઠાવ્યો હોય કે કોઈ મોબાઈલ કર્યો હોય. તો બધાએ રિસ્પેક્ટ કર્યો આ પ્રોગ્રામનો, અને મહેમાનોને રિયલી બહુ કોઈને કોઈ મહેમાનોએ આ નોંધ લીધી છે. નહીં તો સાલોમાં બધા મોબાઈલ કરતા હોય, કોઈ મોબાઈલમાં ગોતતું હોય, કોઈ મોબાઈલમાં મેસેજ મૂકતો હોય, કોઈ વિડીયો જોતો હોય, તો એવું બધે થતું હોય. પણ અહીંયા જે આપણે સાબિત કરી બતાવ્યું, વિધાઉટ મોબાઈલ, કોઈએ મોબાઈલનો યુઝ કર્યા વગર આ જે તમે કાર્ય બધા આ પ્રોગ્રામ જે માણ્યો, સાંભળ્યો, અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી અને મહેનત કરીને ડિસિપ્લિન રાખ્યું, જે પ્રોગ્રામમાં કોઈ બાધા ન આવે, કોઈને મુશ્કેલી ન પડે, તો આ બદલ જેટલો હું મારા શબ્દ વતી આભાર માનું એ બહુ ઓછો પડે. મારા હૃદયપૂર્વક બધાને નમન કરું છું અને બધાનો ધન્યવાદ માનું છું. અને અત્યારે જે મને આ સન્માન મળે છે કે એક સાઈડ બ્લડ અને એક સાઈડ મારું વજન, એટલું બ્લડ ભેગું કર્યું, એટલું લોકોએ બ્લડ આપ્યું કે કંઈ ને કંઈ અમારે યોગદાન આપવું છે. ધનના રૂપમાં, મનના રૂપમાં, કામના રૂપમાં, બ્લડના રૂપમાં જો પહેલું યોગદાન બધાએ યોગદાન આપ્યું અને મને સન્માનિત કરતા હોય, તો મારા જેટલો કોઈ ભાગ્યશાળી નથી. મને એમ લાગે કે મેં આ ગામમાં જન્મ લીધો, હું ગૌરવ અનુભવું છું અને બધાનો ધન્યવાદ માનું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર વિઠ્ઠલભાઈ. અને આ આપણા પૂંજા પાદરમાં નહીં પણ આખા લીલિયા તાલુકામાં પહેલી વખત રક્ત તુલા થાય છે. તાળીઓના ગડગડાટ થઈ જાય, કારણ કે લીલિયા તાલુકામાં પ્રથમ વખત કોઈ પણ વ્યક્તિનું રક્ત તુલાથી આપણે કરવીએ છીએ. એક મિનિટ ખમો, હજી આવે છે રક્ત, હજી આવે છે. અને મીડિયા કર્મીના કોઈ સભ્ય હોય તો અહીંયા નોંધ લેવા વિનંતી. ગ્રાઉન્ડમાં કોઈ મીડિયા કર્મીના સભ્ય હોય તો ઝડપથી આવો. દરેક સભ્ય પોતાના સ્થાન પરથી ઊભા થઈ અને વિઠ્ઠલભાઈને આપણે આવકારવા છે, રક્ત તુલા કરવી છે. દરેક સભ્ય પોતાના સ્થાનેથી ઊભા થઈ જાઓ.
આ લીલિયા તાલુકાની અંદર પહેલી વાર એવી ઘટના ઘટે છે. તો આ જ્યાં સુધી વજન હલો, આ લીલિયા તાલુકામાં પહેલી વખત આ ઘટના ઘટાઈ રહી છે. તો તમામ લોકો ફરતી તાળી પાડો અને કેમેરામેન આના ફોટા લો. મીડિયા કર્મી આની નોંધ લઈ અને આપણા તાલુકાનું ગૌરવ કહેવાય. આપણા જે ગામે મહેનત કરી છે લોકોને દેખાવી જોઈએ. સન્માન ઘણા જોયા પણ આવા સન્માન નથી જોયા ક્યારેય. એટલે ગામ વતી ખૂબ ખૂબ આભાર. બધાએ મહેનત કરીને આ સન્માન આપ્યું છે. તાળીઓ આપણી બંધ ન રહેવી જોઈએ. અને પુંજાપદર ગામના દરેક સભ્યએ જે બ્લડ આપ્યું છે, બે હાથ જોડીને બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો. અને દરેક સભ્યએ જેણે બ્લડ આપ્યું છે એમને પણ ખૂબ ખૂબ આભાર કે અમારી યુવા ટીમને એક હાકલથી તમે જોતા કરતાં વધારે પણ બ્લડ આપી દીધું. એ બદલ ખૂબ ખૂબ આભાર. લ્યો સાહેબ, બે શબ્દ. હા હા, હવે વિઠ્ઠલભાઈને પોતાના લાગણીના થોડા શબ્દ કહેશે કે રક્ત તુલા પછી તમારો હું આપના વિચાર. શબ્દ નથી મારી પાસે. આનાથી કોઈ મોટું સન્માન ન હોય. આનાથી કોઈ મને મોટું આપ્યું નથી જે ગામે આપ્યું. આવું સન્માન બહુ મેં ભાગ્ય કર્યા હશે, મારા ભાગ્ય હશે ત્યારે મને આવું સન્માન મળ્યું. આનો હું ઋણી રહીશ. આનો હંમેશા તમારા બધાનો આભારી રહીશ. અને મારું હૃદય અત્યારે સલકાય છે. આંખોમાં એક માણસ હોય ને આંસુ ન પડે પણ અંદરથી હૃદયથી આંસુ છે. અને ખૂબ ખૂબ આભાર બધાયનો. તમે તમારું ધીરજ રાખીને અહીંયા બેઠા અને આ પ્રોગ્રામને જોયો. અને હવે આપણે આભાર વિધિ તરફ જઈ રહ્યા છીએ. બધાએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી. બધાનો ખૂબ ખૂબ આભાર. ગામના નવજવાનોનો ખૂબ આભાર. ગામના સિનિયર સિટીઝનોનો ખૂબ આભાર. બધી બહેનો, માઓ, બધી કોઈ દીકરીઓ, બધાનો ખૂબ ખૂબ આભાર. દીકરા દીકરીઓનો ખૂબ ખૂબ આભાર. અને નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમારું જીવન હંમેશા સફળ રહે અને શાંતિપૂર્વક રહે. અને પૂરી ડૉક્ટર ટીમનો ખૂબ ખૂબ આભાર જે સવારથી મહેનત કરી રહ્યા છે બ્લડ માટે અને આટલું બ્લડ ભેગું કર્યું. અને એ બધાએ જે સેવા આપી એ બધા અમારે એનું સાલથી અભિવાદન કરવું છે, એને સાલથી સન્માનવા છે. અને એનો જેટલો આભાર માનીએ કારણ કે આ લોકો આપણને હંમેશા સેવા આપવાના છે પુંજાપાદરમાં. ધન્યવાદ બધાને. હવે આપણે આ જે આરોગ્યની ટીમ છે એમને આપણે સન્માનિત કરવા છે.
આ સાલથી બહેનોનું સન્માન કરો. હાલો હવે આપણે વળાના. હવે આપણે નાગભાઈ માતાજીના મંદિરના નિર્માણ માટે 1,51,000 શ્રી ધીરુભાઈ ભગવાનભાઈ રાદડિયા હસ્તક ભાવેશભાઈ લાલજીભાઈ તથા વિજયભાઈ ભીખાભાઈ તરફથી મળે છે. તાળીઓના ગડગડાટથી વધાવો એમને. 5100 રૂપિયા કાશીબેન ગોબરભાઈ ગઢિયા અને 5100 રૂપિયા અંબાબેન માવજીભાઈ ગઢિયા હસ્તક ભરતભાઈ માવજીભાઈ ગઢિયા. દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. બધા લાઈન 21,000 ધીરુભાઈ પ્રાગજીભાઈ સૌસોયા પૂર્વ સરપંચ તરફથી મળે છે. ધીરુ કાકાની કંઈક ભૂલ પડી ગઈ છે તું જાહેર કરીમાં એ આપણે હા ઊંધો આંકડો થઈ ગયો છે. હા એક મીંડું ભૂલાઈ ગયું છે. ચાલો તું ધ્યાન રાખીને પૂછ પેલા. અને આવડો મોટો ધીરુ કાકા આને નાનો એવો આંકડો તમને ગળે ઉતરે છે. એમાં વિનુભાઈ એવું છે મંદિરમાં એટલે આપ્યા છે, વિકાસ કાર્યનું એનું બાકી છે. એક એક આપણે ગજીબામાં નામ લખી નાખ્યું છે ધીરુ કાકાનું. ના ના એ એટલે રહેવા દો, ગજીબામાં નામ લખ્યું છે. 21,000 સ્વર્ગસ્થ વીરજીભાઈ હરિભાઈ પટોળિયા તરફથી મળે છે. તાળીઓના ગડગડાટથી વધાવો દાતાશ્રીઓને. અને હવે આપણે વિદાય તરફ આગળ વધશું. ગામના દરેક સભ્યોને વિનંતી કે આપણે અહીંયા જે એન્ટ્રી છે ત્યાં આપણે ઊભા થઈ અને આપણે આ દીકરીઓને વળાવશું. મહેમાનો, આગંતુક મહેમાનો તથા પૂંજાપાદર ગામના વડીલો, યુવાન મિત્રો, ખરેખર પૂંજાપાદરના લોહીની તાકાત જોઈ આ વર્ષે વિઠ્ઠલભાઈએ કદાચ 4-5 કિલો વજન આવતા વર્ષે વધારીને પૂંજાપાદરમાં આવે એવી મારે વિઠ્ઠલભાઈને ખાસ વિનંતી કરવી છે કે આવતા વર્ષે આનાથી વધારે બ્લડ મળશે તો આપ 5 કે 10 કિલો આપણું વજન વધારીને પૂંજાપાદરમાં આવશો. હવે આપણે વળામણાની તૈયારી કરવાની છે અને વરઘોડિયાને આપણે શિષ્ટાચાર રાખશું. પહેલાં તો આખું ગામ આપણે વળાવશું બધી દીકરીઓને અને નંબર વાઇઝ આપણે જે લાસ્ટ ટાઈમ જે પદ્ધતિ હતી એ સિસ્ટમથી આપણે એને વળાવશું, વળામણા કરશું. અને ત્યારે કોઈ જશે નહીં, ત્યારે બધા હાજર રહેજો. અને આપણે એના પછીનું કઈ છે નહીં. આપણે વળાવવા છે પણ નંબર બોલાય એ રીતે. હા, નંબર જે આપણે બોલીએ એ રીતે વરવધુ બે નીચે ઉતરશે 1 by 1. એટલે આપણે ગામના લોકો એક સાઈડ થઈ સોરી ભૂપેન્દ્રભાઈ સમી જે જ્યાં બેઠા હોય ત્યાંથી અહીંયા હાજર થાય. અને એક ખાસ નોંધ, દરેક દીકરીઓને કન્યાઓને જે વિદાય વખતે વિઠ્ઠલભાઈ તરફથી, ગોરધનભાઈ તરફથી, વિનુભાઈ તરફથી અને એમના બા તરફથી 11,000 રૂપિયા દરેક દીકરીઓને આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર.
આ સંયુક્ત. અને આ વિદાય સમારંભ પછી આપણા ગામના દરેક સભ્યને વિનંતી કે આપણે એક સોંગ બનાવવાનું છે, તો દરેક બહેનો અને ભાઈઓ અહીંયા હાજર રહે, જેથી આપણું શૂટિંગ થઈ શકે, જે ગયા વર્ષે આપણે બનાવ્યું હતું એ ટાઈપનું. એટલે દરેક સભ્યને વળાવણા પછી આપણે ગામના દરેક સભ્યને અહીંયા હાજર રહેવાનું છે. હવે દરેક અમારા જમાઈઓના અણવર હોય તે અહીંયા આવે, અને દીકરીઓના અણવર હોય તે બી અહીંયા આવે, જેથી આપણે વળાવવાનો કાર્યક્રમ ચાલુ થઈ શકે. ઝડપથી આવો. અને દરેક દીકરીઓને નમ્ર વિનંતી કે જે આ 11,000 રૂપિયા આપણે રોકડા આપ્યા છે એ અમારા જમાઈઓને નથી આપવાના, અને તમારે એની એફડી મૂકવાની છે, જેથી ભવિષ્યમાં કામ આવી શકે. આ વચ્ચેની જગ્યા ખાલી કરી આપો, અહીં વચ્ચે કોઈ ન આવો. એટલે ફોટોગ્રાફર દરેક આપણે સભ્ય આ લાઈન થઈ જાવ, એટલે લાઈન મોટી થાય. બધા સભ્યો ઊભા થઈ જાઓ અને આ લાઈનમાં ગોઠવાઈ જાઓ. આપણે જે વિદાય કરવાની છે એ લાઈનમાં ગોઠવાઈ જાઓ. વચ્ચે જગ્યા રાખો અને ઠેક છેલ્લે સુધી વચ્ચે ખાલી જગ્યા રાખો ને બે બાજુ આપણે ગોઠવાઈ જાઓ. મીડિયાવાળા વચ્ચે આવી જાઓ. આપણે હવે આપણે મંડપ નંબર 1, તો એ આપણે અહીંયાથી આવો. 1 નંબરનો મંડપ. ગોરધનભાઈ ક્યાં છે? ગોરધનભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવો. ઝડપથી આવો ગોરધનભાઈ. અને આ દીકરીઓ જે વિદાય લે છે એ આજથી અમારા પુંજાપાદર ગામની દીકરી ગણાશે. હવે 2 નંબરના માંડવા.
ત્યાર પછી 3 નંબર ગોઠવાઓ ક્રમ વાઇઝ બધા. વચ્ચે થોડી જગ્યા કરી આપો. ત્યાર પછી 3 નંબર. નાની ઢીંગલી દાદાના દિલની દુલારી રે. 4 નંબર માંડવા નંબર. ઓ પાપા વચ્ચે કોઈ સભ્ય ના રે, વચ્ચે એક જગ્યા કરી આપો ઝડપથી. દાદાના દિલની બેનો થોડોક આંબરો. હે કાલી ગેલી બોલી વાલી ઘરમાં ને પ્યારી રે. 5 નંબરના માંડો. હે આંસુ ભીજાયો પાલવડો ને, હે આંસુ ભીજાયો પાલવડો ને, કાપે પિતાનું કાળજડું ને, પાંખો આવતા થયું પરાયું, પાપાના ઘરનું પારેવડું. 6 નંબર. પાપાના ઘરનું પારેવડું. 7 નંબર. વળી વળીને વિનવું મારા માડી જાયા વીરા રે. 8 નંબર. ઓ વળી વળીને વિનવું મારા માડી જાયા વીરા રે. એ માતા પિતાની સંભાળ રાખજે એટલી અરજય મારી રે. હે ભૂલો અમારી ભૂલી જાજો, ત્યાર પછી 9 નંબર. ભૂલો અમારી ભૂલી જાજો, નહીં કરું હવે મારું તારું, પાંખો આવતા થયું પરાયું, પાપાના. The real thorns in a marriage, this pile of dirty dishes. With Finish tablets and Bosch dishwasher, married life will feel like a garden once again. Finish का ultra degreasing formula और Bosch ચાલો. का इंटेंसिव ड्राई प्रोग्राम सबसे टफ स्टेन्स भी साफ कर देता है. 10 નંબર. છેલ્લે લાસ્ટમાં જો કોઈને કઈ હોય તો ઝડપથી ના જગ્યા કરી આપો. સ્ટેજમાં લાસ્ટમાં જે ટ્રાફિક થઈ ગઈ છે તે વ્યવસ્થા કરો થોડી. વિદાયની વસમી છે વેદના, વીરા મારા બાપાને
સંભાળજે જાતા જાતા દીકરીની પ્રાર્થના વીરા મારા બાપાને સંભાળજે આજે હૈયાને ખોલી વાલમાં આસોડા ઘોળી મારા કાંધે આવીને ભલે તું રડી લેજે રે કાલથી ના છલકે હવે આપણે જે ગીતનું શૂટિંગ કરવાનું છે તો દરેક સભ્ય વિનુભાઈ વિદાયની વસમી છે વેદના વીરા અને આ સમૂહ લગ્નમાં જે બહારથી જાનો આવ્યો હોય અથવા કોઈ મહેમાન આવ્યો હોય તો એમને કાંઈ પણ અડચણ થઈ હોય તો પુંજાપદર ગામ વતી અમે ક્ષમા માંગીએ છીએ અથવા કોઈ મહેમાન હોય પુંજાપદર ગામ વતી કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો બે હાથ જોડી અમે તમારી પાસે ક્ષમા માંગીએ છીએ અને સારા વિચાર હોય તો ગામને કહેજો અને કાંઈ બીજા ખરાબ વિચાર હોય તો અમને કહેજો. દરેક ગામના સભ્યો આપણે અહીંયા વૈયાવો, દરેક ગામના બહેનો ભાઈઓ અહીંયા આગળ વૈયાવો આપણે સ્ટેજ પાસે, જેથી આપણે હમ સાથ સાથ એનો એક ફોટો શૂટિંગ કરવાનું છે. દરેક બહેનો દરેક ભાઈઓ સાસુ મારી માત છે ને દરેક બાળકો દરેક બહેનો દરેક ભાઈઓ વડીલો માતાઓ બહેનો દરેક અહીંયા આવો સ્ટેજ પાસે. આ એક અદ્ભુત આપણે એક ક્લિપ બનાવવાની છે. વૈયાઓ વૈયાઓ બધા બહેનો કેમ બેઠા છે? વૈયાઓ અહીંયા દરેક સભ્ય ખુરશી છોડીને અહીંયા આવો, દરેક સભ્ય આવો અહીંયા. અહીંયા સ્ટેજની આગળ બધા ઉભા રહ્યો, અહીંયા સ્ટેજની આગળ બધા વૈયાઓ. રાજુભાઈ ઉપર વૈયાઓ બધા અહીંયા આપણે, બાકીના અહીંયા બે સાઈડ આપણે એક કરવાની છે લાઈન. ઓય જુવાન નીચે દરેક છોકરાઓ અહીંયા નીચે નીચે વૈયાઓ. અહીંયા આપણે આગળ લાઈન કરી દેવાની. એવું લાગે તો સોફા લઈ લ્યો થોડી વાર, એવું લાગે તો જગ્યાની કમી હોય તો સોફા લઈ લ્યો, હટાઈ લ્યો થોડી વાર. હવે ઉપર ને અહીંયા નીચે સ્ટેજની ક્ષમતા પૂરી થઈ ગઈ છે, થોડી અહીંયા નીચે નીચે પડશે. આ બાજુ બી આવો શાંતિભાઈ, આ સોફાની જગ્યા એક એક હટાઈ લો ને એક લાઈન ઝડપથી. આ યુવાનો આ એક એક સોફાની લાઈન ઝડપથી હટાઈ લો, પાછળ મૂકજો થોડી વાર ઝડપથી. આ ભરતભાઈ, આ બિપિનભાઈ, આ સોફાની લાઈન હટાઈ લો એક. હા હા હવે ઉપર નથી આવવા દેવાનું કોઈને. અહીંયા બેસાવ, બધા બેસી જાઓ, નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. અને સોફા હટાઈ લો, થોડોક પાછળ લઈ લો. ઝડપથી સહયોગ આપવા વિનંતી. એવું લાગે તો સ્વયંસેવક ટીમને ઝડપથી કે સોફા હટાવો ઝડપથી. સ્વયંસેવકની ટીમને એ જુવાન આ સોફા લઈ લો ને, આપણે ઝડપ પાછળ લઈ લો, ઉભા પાછળ લઈ લો, સોફા પાછળ લઈ લો. સંજયભાઈ સોફા પાછળ લેવડાવો અને તમે બી અહીંયા આવી આવો આગળ. ઝડપથી પોતપોતાના સોફો પાછળ લઈ લો. દરેક વડીલો દરેક બહેનોને વિનંતી, સોફો આપણો જાતે પાછળ લઈ લો. બહેનો આ બાજુ બી આવો, અહીંયા જગ્યા છે. ઝડપથી આપણે થોડી વાર ભલે લાગે, થોડી ભલે વાર લાગે, પણ સોફા લઈ લો બધા.
શાંતિભાઈ આ ઓલું સોફાનું કરાવવાનું કંઈક ઘડીક આપણે ફોટોશૂટને વાર લાગશે પણ આપણે જે કામ કરવું છે ક્લિયર કરવું છે. બહેનો આ બાજુ બી આવો, આ ઊભા છે બહેનો અહીં બી આવો ઝડપથી. આ સાઈડ ખાલી જગ્યા છે. અહીંયા બી આવો, અહીંયા બી આવો ઠેર. સુરેશભાઈ પ્રજાપતિ આ બધું આવો ને બે હીરો છો ને એમ ત્યાં એકવાર એલાઉન્સ કરવાનું હોય, વારે વારે હોય. શાંતિભાઈ એ સોફા ફટાફટ લેવડા મળો. સુરેશ બગડા સોફો લેવડાય ને ઘડી હાલો પાછળ મૂકો પાછળ. અર્જુનભાઈ એ સોફો લ્યો. છોકરા ઊભા થાવ, સોફો લઈને પાછળ મૂકો અને આગળ આવી જાઓ. યુવા સોફો લ્યો, હાથમાં લ્યો મારા દીકરા. બે લાઈન ફેરવી નાખો ને, બે લાઈન. બેનો અહીંયા જગ્યા છે, વિયાવો. સોફો લેવા છે, અહીં જગ્યા લાડ છે. બધા ભાઈઓ બેસી જજો, બેસવા મળો. આખું પૂંજા પાદર આવી જાઉં છું યુવા ટીમ સાથે. પણ તમે અહીંયા ધોળીને ચડી ગયા તો સોફા લેવા જોઈએ ને તમારે. આ બાજુ આમ આવે, હાલો ઓરા આવી જાઓ. સુરેશભાઈ આ બાજુ આવો, હાલો નીચે બે આવવા મળો. જયેશભાઈ અહીં બી આવો, તમે વહીવટ નથી કરવો હવે. જયેશભાઈ શાંતિભાઈ ભીખાભાઈ રામાણી, કાળુભાઈ નાગજીભાઈ, મનુભાઈ પ્રાગજીભાઈ, અમારા લાડકા બાબુ કાકા અહીંયા આવો ને ભાઈ. જયંતિભાઈ શિવાભાઈ ઉકાણી, યુવા ટીમ ના કોઈ પણ સભ્ય વેલજી બાપા ફાફા હું મારો આવી જાવ ને અહીંયા. બાબુ કાકા ઉપર બી આવો, જયંતિભાઈ ઉપર બી આવો. બધું થઈ જશે, ભગવાનની દયા છે. આ સાવજ પરિવારની બહેનો ત્યાં બેઠા છે તો જંગલના સિંહ એકલા ન હોય, અહીંયા વિયાવો. રામાણી પરિવાર અહીં વિયાવો બધા. પુંજાપાદર ગામના દરેક બહેનો ભાઈઓ ઝડપથી આગળ આવો, જેથી આપણો શૂટિંગ કાર્યક્રમ ઝડપથી પૂર્ણ થાય. આ એક અદ્ભુત કાર્યક્રમ છે.
પાછળથી ઓલું થાય એમ છે. અહીંયા રહ્યો આપણે અહીંયા મુસ્તાક ચાલો ઝડપથી હવે વિપુલભાઈ આપણે યુવા ટીમ ભાઈ આવો, હાલો ઝડપથી ભાઈ આવો હવે શાંતિભાઈ. એ ધીમે ધીમે ઊભા થઈ ગયો. નાગભાઈ માત કી, જોરથી બોલીએ નાગભાઈ માત કી. આ ગામની એકતા છે અને ભવિષ્યમાં બી આપણી એકતા રહે એવા બધાએ પ્રયાસ કરવાના છે. હવે ધીમે ધીમે બધા ઊભા થાય, ધીમે ધીમે આપણે ટ્રાફિક નથી કરવાની, એક સાથે નહીં. અને આપણે ગામ લોકોએ જે આ કાર્યક્રમમાં હાજરી આપી, સુરતથી લોકોએ હાજરી આપી, અમદાવાદથી હાજરી આપી અથવા કોઈ પણ શહેરમાંથી હાજરી આપી, તેવા દરેક સભ્યનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કલ્પેશ વેકરિયા, કરમસિંહ, એ ઓલો સોફો લઈ લો રસ્તામાંથી. આ ઈ સોફો લઈ લો એક રસ્તામાં. 5100 રૂપિયા નાગભાઈ માતાજીના મંદિરમાં પ્રવીણભાઈ પૂનાભાઈ સૌસૈયા તરફથી મળેલ છે. 5100 રૂપિયા હિંમતભાઈ મગનભાઈ રામાણી તરફથી મળે છે મંદિરના નિર્માણ માટે. બોલો નાગભાઈ માત કી. અને સ્વયંસેવકો ટીમને ખાસ વિનંતી, આપણે જવાનું નથી. અમારી યુવા ટીમને બી ખાસ વિનંતી, આપણે જવાનું નથી. અહીંયાથી કાર્યક્રમ જે કામ છે એ પતાવીને પછી જ જવાનું છે. અને બિલ્લા જેમની પાસે છે એ જમા કરાવી દે. અહીંયા ભરતભાઈને જમા કરાવી દે બિલ્લા. સુરેશભાઈ રામજીભાઈ જાસલિયા સારી સેવા આપે છે. ઊભા થાવ સુરેશભાઈ. સુરેશભાઈને તાળીઓથી વધાવો. 5100 રૂપિયા ગોબરભાઈ છગનભાઈ સોરઠિયા તરફથી નાગભાઈ મંદિરના નિર્માણ માટે મળેલ છે. તાળીઓના ગડગડાટથી વધાવો. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का